વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ 7 ડે સ્કૂલ જેવી જ એક ચોંકાવનારી ઘટના અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલની બહાર બની, જ્યાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કરાયો। અંગત અદાવતમાં સ્કૂલના જ કેટલાક વિદ્યાર્થીઓએ બહારથી અસામાજિક તત્વોને બોલાવી એક વિદ્યાર્થી પર લાકડી, બેલ્ટ અને કડા તેમજ જે રીતે એસપીનું નિવેદન આવ્યું છે તે પ્રમાણે છરીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। 5 થી 7 યુવાનોના ટોળાએ વિદ્યાર્થીને બેરહેમીથી માર મારતા તે ગંભીર રીતે ઘાયલ થયો। આશ્ચર્યની વાત તો એ છે કે આટલી ગંભીર ઘટના છતાં સ્કૂલના સંચાલકો સામાન્ય ઈજા કહી રહ્યા છે, ત્યારે સ્કૂલના સંચાલકો પ્રત્યે પણ અહીંયા સવાલો ઊભા થાય છે। ઘટનાના સીસીટીવી અને નજરે જોનારાઓના નિવેદન સંચાલકોના દાવાને ખોટો પાડી રહ્યા છે। શાળાના સંચાલકોએ આ વખતે જવાબદારીપૂર્વકનું વર્તન કરવું જોઈએ, પરંતુ તેઓ શાળાનું નામ ખરાબ ન થાય તે માટેના પ્રયત્નમાં લાગી પડ્યા છે। આ ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા, ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે। શિક્ષણ મંત્રી પ્રદ્યુમનસિંહ વાજાએ કડક વલણ અપનાવી અને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે। હાલ ઘાટલોડિયા પોલીસ આ સમગ્ર બાબતને લઈ અને વધુ તપાસ કરી રહી છે। સાહેબ, આપની શાળામાં એક વિદ્યાર્થી પર હુમલો થયો છે, શું ઘટના? આજે પરીક્ષા પૂરી થયા પછી લગભગ 11:30 વાગે ધોરણ 10ના વિદ્યાર્થીઓ નેશનલ હાઈસ્કૂલથી લગભગ 100 મીટર દૂર હરિઓમ એપાર્ટમેન્ટ આગળ એકબીજા સાથેની ધક્કામુક્કીમાં એક બોલાચાલીમાં અંદર ઝઘડો થયો। એમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીના માથામાં કડું માર્યું અને એ વિદ્યાર્થીને અમે અમારા ખર્ચે હોસ્પિટલમાં લઈ ગયા છીએ, એની ટ્રીટમેન્ટ કરાવી છે અને એને વાલીને બોલાવી અને વિદ્યાર્થીને સોંપી દીધો છે। હાલ વિદ્યાર્થીની શું હાલત છે? વિદ્યાર્થીને સારું છે, બિલકુલ નજીવું વાગ્યું છે। અચ્છા, જે અન્ય યુવક હતા એ આપની સ્કૂલના હતા કે બીજા કોઈ? ના, એને મારવાવાળા જે વિદ્યાર્થીઓ હતા એમાં બહારના વિદ્યાર્થીઓ પણ હતા અને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ હતા। આપના તરફથી હવે શું પગલાં લેવામાં આવે છે? અમે તો એના વાલીને કહ્યું છે કે તમે પોલીસ કેસ કરી નાખો અને એ લોકો જે બહારના વિદ્યાર્થીઓ છે એમને બોલાવે અને અમારી સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓને બી અમે બોલાયા છે અને એ લોકોને પણ ઠપકો આપ્યો છે, આ વિદ્યાર્થીને પણ ઠપકો આપ્યો છે કે બહાર ઝઘડો થાય ત્યારે સામો પ્રતિકાર કરવાને બદલે તારે સ્કૂલમાં આવવું જોઈએ અને અમારું ધ્યાન દોરવું જોઈએ તો અમે તને બચાવી શકત। નેશનલ સ્કૂલમાં જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મળી કે એક ધોરણ 10ના વિદ્યાર્થીને આજે જ્યારે એની પરીક્ષા પૂરી થઈને બહાર નીકળ્યો ત્યારે કેટલાક યુવકોએ એની ઉપર જે છે હુમલો કર્યો અને એને ઈજા કરી છે। આ બાબતે અમે નેશનલ સ્કૂલના સંચાલકને ટેલિફોનિક વાત કરી પ્રાથમિક દ્રષ્ટિએ અહેવાલ મેળવવાનો પ્રયત્ન કર્યો તો તેમાં જે માથાના ભાગે એના કડા દ્વારા એ રીતે જોવા જઈએ તો એને ઈજા થયેલી છે અને એ ઈજામાં તાત્કાલિક સારવાર આપી અને વિદ્યાર્થીને હાલ રજા પણ આપી દેવામાં આવેલી છે અને વધુમાં નજીકના પોલીસ સ્ટેશનમાં સત્વરે સંચાલક દ્વારા ઇન્ફોર્મેશન આપી અને એ બાબતે પોલીસે પણ તાત્કાલિક આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। નિવેદનો પણ મેળવવામાં આવેલા છે અને હાલ વિદ્યાર્થી છે એ જે છે એની સારવાર પણ કરી દેવામાં આવેલી છે। અચ્છા સર, કોઈ તપાસ કરતા સામે આવ્યું છે કે કયા કારણોસર આવું કંઈક થયું? કોઈ અંગત અદાવત હોઈ શકે છે। શાળાના વિદ્યાર્થી નહોતા, શાળાના વિદ્યાર્થી જે છે એ ધોરણ 10ના વિદ્યાર્થી જે નેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે તેના ઉપર આ પ્રકારનું ગેટની બહાર કંઈક હુમલો થયો છે તેવી માહિતી મળેલી છે। અમે જે છે આનો અહેવાલ પણ માગ્યો છે। આગળ વધુ સ્પષ્ટ ત્યારે થઈ શકશે જ્યારે વધારે અહેવાલ આવે ત્યારે ખ્યાલ આવશે। બાકી હાલ પૂરતું વિદ્યાર્થી જે છે એને સારવાર આપી અને રજા પણ આપી દેવામાં આવે।